પાકિસ્તાન સાથે જોડાયેલા સાયબર ફ્રોડમાં વધુ એક ઝડપી પાડવામાં આવ્યો છે। સ્ટેટ સાયબરે ગૌરવ કાકડિયાની સુરતથી ધરપકડ કરી છે। ફ્રોડના નાણાં ક્રિપ્ટો દ્વારા મોકલવામાં આવતા હોવાના આરોપીને મદદ કરવામાં આવી હતી, ત્યારે આરોપી ગૌરવ કાકડિયાએ ક્રિપ્ટો વોલેટ ઉપલબ્ધ કરાવ્યો છે। દુબઈમાં સિન્ડિકેટના સભ્યોને મોકલતા હોવાનું પણ અહીં સામે આવી રહ્યું છે। નાણાં મોકલી અને કૌભાંડ આચરતા હતા। અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ પણ થઈ ચૂકી છે। આરોપીઓના મોબાઈલમાંથી 120 ખાતાની વિગતો પણ સામે આવી છે। એકાઉન્ટનો 400થી વધુ ગુનામાં ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે। અગાઉ આપને ખ્યાલ છે કે એમાં પાકિસ્તાની એડ્રેસ પણ એક ક્રિપ્ટોકરન્સીનું એક એડ્રેસ બિનાન્સનું હતું કે જેમાં લગભગ 10 કરોડ જેટલી માતબર રકમ છે ટ્રાન્સફર થયેલ છે। એ આ આરોપી દ્વારા જ એ અગાઉ જે પકડાયેલ આરોપી હતો એને એ એડ્રેસ પૂરું પાડવામાં આવતું હતું અને ચેતન ગાંગાણી કરીને છે જે અગાઉ આરોપી આપણે પકડેલ છે એના દ્વારા એ જે એડ્રેસ છે આ ગૌરવ જે હાલનો આરોપી છે એના દ્વારા પૂરા પાડવામાં આવેલા એડ્રેસ ઉપર એ જે પૈસા છે એ પાકિસ્તાનમાં